ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ભાજપાની 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાજપના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન કરવા રાજપીપળા નિવાસસ્થાનેથી વહેલી સવારે નીકળ્યા હતા। ભરૂચના શક્તિનાથ મહાદેવના આશીષ લઈ પટાંગણમાં વિજય સંકલ્પ સભામાં જોડાયા। સભામાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, બે જિલ્લાના પ્રમુખ મારુતિ સેટુદરિયા, ઘનશ્યામ પટેલ, ભરૂચના 6 ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ઈશ્વરસિંહ પટેલ, રીતેશ વસાવા, ડીકે સ્વામી, અક્ષય પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, વિનોદ પટેલ, જિલ્લા પંચાયત, પાલિકા, તાલુકા પંચાયત પ્રમુખો અને પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં અબકી બાર 400 પારના નાદ સાથે ફરી એકવાર ભરૂચ બેઠક પર ભગવો લહેરાવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હાર તોરા, ડીજે, આદિવાસી લોકનૃત્ય, એક જ ચાલે મનસુખ વસાવા ચાલેના નાદ ઉપર શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી સાથે શક્તિ પ્રદર્શન કરાયું હતું। કલેક્ટર કચેરી ખાતે ભાજપ તરફથી પહેલી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। ઉમેદવારી પત્ર ભરવા માટે 12.39 મિનિટના વિજય મુહૂર્ત નક્કી કરાયેલ સમયે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું નામાંકન સુપરત કર્યું હતું। મનસુખ વસાવાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા આ વખતે ગઈ વખતની 3.5 લાખની સરસાઈ વટાવી 5 લાખની સરસાઈથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મોદી સરકારનું કામ અને સંગઠનના કારણે સામે કોઈ પણ હોય ફરક પડશે નહીં તેવું પણ તેઓએ કહ્યું હતું। મનસુખ વસાવાની ઉમેદવારી સાથે અત્યાર સુધી ચુસ્ત રહેલ ચૂંટણીનો માહોલ ગરમીનો પારો ઊંચે જવા સાથે હવે જામવા લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે। શિસ્ત અને વરેલો કાર્યકર્તા છે। પાર્ટીએ આજે પણ બધા જ આગેવાનોએ કહ્યું કે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 400 થી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનાવવાના છે। આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને પૂરા જોર અને જુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છે।